પ્રતિબંધિત એમડી ડ્રગ્સ 7.9 ગ્રામ કિંમત ₹79,000ના મત્તાના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરાવવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યોમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવીને શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ કમિશનર શ્રી તથા નાયબ કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ચેતનકુમાર ગુણવંતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ બાલાભાઈને બાતમી મળી હતી કે એક ઇસમ નામે ચાંદ ઉર્ફે ચાંદ બમૈયા મોઇનોદ્દીન શેખ ચોરી છુપીથી ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેણે મકાનમાં જથ્થો બહારથી મંગાવીને પોતાના મકાનમાં સંતાડી રાખ્યું હોવાની હકીકત મળી હતી। જે બાતમીના આધારે પોલીસે જગ્યા પરથી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ।